કચ્છના ભચાઉના ઘોડાસરમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હતી। 15 જેટલી ભેંસો નદીના પાણીમાં તણાઈ ગઈ હતી। લાકડિયા ઘોડાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ભારે પાણી વહી નીકળ્યા હતા। ભેંસો નદીના પ્રવાહમાં તણાતી હોય તેવા લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે। કચ્છમાં છેલ્લા 3 દિવસથી ભારે ઉકળાટ છતાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી। ગુરુવારે બપોરે મેઘ સવારી આવી પહોંચી હતી અને 2 કલાકમાં ભુજમાં 2, નખત્રાણામાં 1.5, માંડવીમાં 1 ઇંચ વરસાદ વરસી ગયો હતો। કચ્છના અન્ય તાલુકાઓમાં ઝાપટાથી માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા। હવામાન વિભાગના કહેવા મુજબ હજુ 2 દિવસ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે। ત્યારે ભુજ જિલ્લા મથકમાં ભુજમાં બપોરે 2 વાગે વીજળીના કડક ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને 2 કલાકમાં 2 ઇંચ પાણી પડી જતા શહેરના વાણિયાવાડ બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તો વળી ઉપરવાસમાં સારા વરસાદના પગલે મોટા બંધમાં પણ ધસમસતા પાણી શરૂ થવાની સાથે જ શહેરના હૃદયસમા હમીરસરમાં પણ નવા નીરની આવક શરૂ થઈ હતી। વરસાદ બંધ થતાં શહેરીજનોએ મોટો બંધ જોવા માટે દોટ મૂકી હતી। જોકે 3 દિવસથી આકરા તાપ અને બફારામાં અકળાયેલા શહેરીજનોએ સારો વરસાદ પડી જતા રાહતનો દમ લીધો હતો અને વરસાદ પડતાની સાથે જ શહેરના ઉમેદનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી બહાર નીકળવાના શરૂ થયા હતા, જેથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા। તાલુકાના સુખપર, માધાપરમાં 1.5 ઇંચ વરસાદ વરસી ગયો હતો। ઉપરાંત તાલુકાના કેરા, બળદિયા સહિતના ગામોમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી। તો બીજી તરફ ભચાઉ તાલુકાના અધોઈમાં બપોર બાદ ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગામની શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા। લાકડિયા અને ઘોડાસર વચ્ચેની નદીમાં 15 ભેંસ તણાઈ ગઈ હતી। માંડવીમાં બપોરે 2 થી 4 વાગ્યાની આસામાં 1 ઇંચ વરસાદ પડી જતા જોશમેર પાણી વહી નીકળ્યા હતા। તો તાલુકાના લુડવામાં ભારે વરસાદના કારણે 1.25 ઇંચ પાણી વહી નીકળ્યા હતા। તો બીજી તરફ કચ્છ ભચાઉના ઘોડાસરમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાની ઘટના પણ સામે આવી હતી, જેમાં 15 જેટલી ભેંસો નદીના પાણીમાં તણાઈ ગઈ હતી। લાકડિયા ઘોડાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ભારે પાણી વહી નીકળ્યા હતા, જેથી ભેંસો નદીના પ્રવાહમાં તણાઈ હોય તેવા લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કચ્છ।